નમસ્કાર, સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં। ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા છે, જેમાં તેઓએ વડોદરા શહેરમાં શનિવારે ભવ્ય રોડ શો કર્યો હતો। લોકસભા ચૂંટણીના મતદાનમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા છે। આ દરમિયાન શનિવારે વડોદરા શહેરમાં અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વડોદરા આવી પહોંચ્યા હતા, જ્યાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે રોડ શો શરૂ થયો હતો। શહેરના વિહાર 4 રસ્તા પ્રતાપનગરથી રોડ શો શરૂ કરાયો હતો। આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રોડ શોમાં જોડાયા હતા। અમિત શાહે હાથમાં લાઇટવાળું કમળ બતાવી અભિવાદન ઝીલ્યું હતું। રોડ શોનો માર્ગ જય શ્રી રામ, ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યો હતો। મહત્વનું છે કે મેયર પિંકીબેન સોની અને ધારાસભ્ય મનીષાબેન વકીલ પગપાળા રોડ શોમાં જોડાયા હતા। ભાજપાથી ચૂંટાયેલા અને સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રોડ શોમાં ઉમટી પડ્યા હતા। 3 કિલોમીટર લાંબો આ રોડ શો 1 કલાકમાં સમાપ્ત થયો હતો, જેમાં ભારે જનમેદની જોવા મળી હતી।